ઘી પાછું છોડે ને ત્યાં સુધી રવો પાગી ગઈ બધી નકર આગળ લડાઈ હાલતી હતી અહીંયા બરાબરની ઢાંકી દઈએ. આજે બનાવ્યું છે ગવાર બટાકા સિંગ અને રીંગણાનું બકાલું બનાવી નાખ્યું છે અહીંયા મમ્મીએ અને સાથે સૂજી બનાવવા માટે આપણે ઘી બહુ બધી નાખ્યું છે. આપણે ઘી બહુ બધું છે ને હે મારે ઘેર તુલસી. ચાલો તો ગાઈસ આપણે અહીંયા સૂજીનો હલવો બનાવે કે રવો બનાવે, મારી ભાષામાં તો રવો, તમે શું કહેશો તે કોમેન્ટ કરી જરૂર કહેજો. તો આપણે અહીંયા મેં નાખું છું વાટકી અને ઘીમાં મિક્સ કરતી જામ જ્યાં સુધી ઘી દેખાય નહીં તેટલું નાખી દે. તો મેં 2 વાટકી નાખ્યું છે અને તો બબલ્સ થવા લાગી ગયું. ચાલો તો આ એક ત્રીજી વાટકી નાખી દીધી કેમ કે રવો તો 2 થી 3 દિવસ પણ ખાઈ શકે છે. એમાં મારે ધ્યાનચી અને સાસથી ઓછું ખાય છે સ્વીટ, પણ ધ્યાનચી ને લાપસી છે રવો છે બધું બહુ ગમતું હોય. સાસથીને હંમેશા ઓપોઝિટ છે, એટલે કે સ્પાઇસી પણ નહીં, નોર્મલ ફૂડ ગમે છે. તો અહીંયા મેં 4 વાટકી નાખી દીધી છે ને મને એવું લાગે છે કે આપણે હજુ 1 વાટકી નાખી દઈએ. તો ચાલો આ મારી આ ચટણીની વાટકી છે, એટલે કે આપણે જે શોપમાંથી ચટણીની વાટકી લાવે તે મેં મૂકી છે. તો ચાલો બને છે ત્યાં સુધીમાં મેં મારો ડબ્બો સૂજીનો મૂકી દઉં અને આપણે ધીરે ધીરે મિક્સ કરતા જઈએ. હવે પરફેક્ટ છે બધું ઘી એમાં આવી ગયું, આટલો થઈ જશે. અને મેં ગેસને એકદમ ધીમો કરી દીધો છે અને આપણે બહુ બધું મિક્સ કરવાનું છે. તો ચાલો મિક્સ કરીએ જ્યાં સુધી ઘી પાછું છોડે ને ત્યાં સુધી રવો. બાકીની રસોઈ મમ્મીએ બનાવી નાખી છે. મેં ઉઠતા મમ્મી રસોઈ હાફ તો બનાવી નાખીએ. સમટાઈમ બનાવવાનું બાકી હોય તો સમટાઈમ મેં બનાવું. તો શું બનાવ્યું છે ચાલો બતાવીએ. આજે બનાવ્યું છે ગવાર બટાકા સિંગ અને રીંગણાનું બકાલું બનાવી નાખ્યું છે અહીંયા મમ્મીએ. અને સાથે સાથે આપણે રવો મિક્સ કરતા જવાનું છે, નકર દાજી જાય. અને મારા ફેવરેટ મમ્મીએ કારેલા બનાવ્યા છે, પણ મમ્મીએ ઈનાવની સ્ટાઇલમાં બનાવ્યા છે ચણાનો લોટ નાખીને. તો કહીને આપણે ટેસ્ટ કરીશું. અને રાઈસ બની ગયું છે, એટલે કે રાઈસ બફાઈ જશે. અને સાથે દાળ બનાવી છે, ધ્યાનચીની સ્પેશિયલ દાળ ખાવી હતી, દાળ ભાત. અને મેં ચાય રાખી દીધી છે. અને ચાલો પાછા આપણે રવો બનાવવા આવી જઈએ. તો ગાઈસ વિડીયોને જરૂર લાઇક કરજો, ગમે તો શેર સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં. અને આપણું બકાલું રેડી થઈ ગયું છે, તો મેં એને સાઈડમાં મૂકી દઉં છું. અને હવે ધીમે ધીમે રવો બને ત્યાં સુધીમાં મેં દૂધ ગરમ કરવા માટે મૂકી દઉં. તો ચાલો આપણે દૂધ ગરમ કરીને નાખીશું. તો મેં એક તપેલામાં દૂધ રાખી દઉં. ચાલો તો અહીંયા દૂધ લઈ લીધું છે રવામાં નાખવા માટે. ગરમ કરીને આપણે નાખીશું, કેમ કે ઠંડુ દૂધ નાખવાથી પાછો રવો ઠંડો પડી જાય. તો આપણે અહીંયા દૂધ ગરમ કરવા મૂક્યું છે અને એમાં થોડુંક ગરમ પાણી નાખી દઈએ. એટલે ચાલો તો રવો પાછો ધીમા ગેસ પર જ રાખ્યો છે. તો ધીમે ધીમે આપણે તેને કૂક કરીએ. ચાલો તો આપણે અહીંયા રવાને મિક્સ કરવા જ બેઠી ગયા છે. અને આપણું ઘી પણ ઘણું બધું નાખ્યું છે, એટલે ઘી થોડુંક વધારે હોય તો સરસ લાગે ખાવા માટે. તો ચાલો આપણે ધીમે જરાક ફાસ્ટ ગેસ કર્યો છે, તો ધીમો કરી દઉં, નકર બ્લેક થઈ જાય, કેમ કે જરાક થોડુંક ઉકળી જાય. અને આપણે અહીં દૂધ પણ સાથે સાથે ગરમ થાય છે રવા માટે.
રવામાં પાછા જાય બે આવી ગયો ભાગી ગયો ને મારો રવો કાળો કાળો થઈ ગયો અહીંયા બળબડ કરવા. ચાલો તો આપણે રવો ઓલમોસ્ટ પાકી ગયો તો ધીરે ધીરે માં દૂધ થોડું થોડું નાખીએ. તો ફાઇનલી આપણું આટલું દૂધ નખાઈ ગયું. ચાલો તો અહીં મારી પાસે એલચી પાવડર અને જાયફળ પાવડર છે. મિક્સ છે એટલા માટે મિક્સ જ નાખી દઉં. દૂધવાળી વસ્તુમાં આપણે જાયફળ પણ નાખી શકીએ છીએ. અને હવે પ્રોપર રીતે મિક્સ કરી દઈએ. જેવું પ્રસાદનો સત્યનારાયણ બનાવતા હોય તેવો જ ટેસ્ટ આવે દૂધ નાખીએ એટલે. આને આપણે ધીમા ગેસ પર મૂકવાનો છે હવે. ચાલો ધીમા ગેસ પર મૂકીએ એકદમ. ફાઇનલી ધીમો ગેસ કરી દીધો છે આપણે. ઢાંકી દઈએ. ચાલો તો રવામાં નાખવામાં હવે આપણે બદામ લીધી છે અહીંયા. તો બદામની ઝીણી 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 કૂટડવાની છે એકદમ. બહુ ઝીણી ઝીણી કૂટડી નાખવાની છે. તો એક એક બદામ ઓય કેમ ના ધાણા ઓલું કરવાના હતા ઈકો હજી ઠંડી પડી હે પાછી ઠંડી આવી ફેબ્રુઆરી હોટ માર્ચમાં સુધી હવે ગોટાનો રોપ ને બધી કરવાનું બાકી ખાતર ચાલ તો આપણે રવો એકવાર ચેક કરી લઈએ અને મિક્સ કરી દઈએ નકર દાજી જાય. ચાલો તો આપણે હવે બધીમાં દૂધ ને બધું બળી ગયું છે. તો હવે આપણે ખાંડ નાખીએ. તો અહીંયા મેં બ્રાઉન સુગર લીધી છે. આજે મેં ખાંડ વગરનો રવો બનાવવાનો નથી, ભૂલી જ ગઈ હતી. મેં કે દૂધ ભરી જાય પછી ઓલું કરું એટલે ઓલું કરવા દીધું. તો યાદ જ રહ્યું ને આગળ કીધું કે કંઈક ભૂલાઈ તો જાય, કંઈક ભૂલાઈ ગયું. આગળ ઓગળીએ તો લાસ્ટમાં જ નાખતી હોય પણ મને યાદ જ નથી કે ખાંડ નાખવાની છે રવામાં. વાહ બે આવી હતી વાતો કર્યા. ચાલો તો આપણે સાથે સાથે બદામનો ભૂકો પણ નાખી દઈએ.
ગાઈસ આપણે જમવાનું રેડી થઈ ગયું છે અને આપણે જમવાનું હવે કાઢીએ. ભગવાનની પ્રસાદ પણ ધરાવી દીધી છે. રવો બને છે તો રવો બાકી છે. તો અહીંયા બનાવ્યું છે દાળ ભાત, કારેલાનું શાક. મારું ફેવરેટ કારેલા બની ગયા છે. કારેલા મેં સવારમાં જ બનાવવાનો વિચાર કર્યો હતો, પણ ચાલ મેં કીધું કે રહેવા દઈએ. જમવાનું બની ગયું છે. જમવાનું છે તમારે? પપ્પા આવે ત્યારે જમજો. મેં ખાઈ લઉં અને મેં કામે જવા ત્યારથી જમ. લે આપણે કારેલા પણ ટેસ્ટ કરવા માટે લઈ લઈએ. ખાવાના જ છે ટેસ્ટ. મેં બહુ બધા કારેલા લીધા છે. મારું ફેવરેટ છે કારેલા. ચલો ગાઈસ, તો આપણું જમવાનું રેડી થઈ ગયું છે. કારેલા, દાળ, રાઈસ અને બકાલું અને સાથે રોટલી લીધી છે કારેલા ખાવા માટે. તો અહીંયા બીજા મેડમ પણ છે. ખાવાનું છે તો ખાવા કાઢી લો ને આપણે અહીં કિચનમાં બેઠીને ખાઈ લઈએ, કેમ કે આપણે રવો બને છે તો મેં અહીંયા જ છે. એકવાર જો મિક્સ કરી દઉં એટલે ત્યાં સુધીમાં મારું જમવાનું પણ ઠંડુ થઈ જાય. અને રવાને મિક્સ કરવો પડે, નકર નીચે થોડું દાજી જાય અને એમાં પાણી વેરવું હોય તો પાણી પણ મિક્સ થઈ જશે.